બાબા, આજે તમે જેતપર ગામે લોક ડાયરાનું આયોજન કર્યું છે, ફી વગર કર્યું છે અને ખેડૂતોના સમર્થનમાં કર્યું છે, શું કહેશો? આ ઘણા ટાઈમ પહેલાં 4-5 મહિના પહેલાં મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અમુક નેતાઓ દ્વારા કે તમે ખેડૂતોને ડબલ પૈસા આપશો. અને હું કીધું મેં ડબલ નહીં, મારે ફ્રીમાં પ્રોગ્રામ કરવા છે. તમે રાખો તો ખરા. અને જે ધંધો બનાવ્યો હતો ખેડૂતના નામ માટે જે બિઝનેસ ચાલતો હતો, અને આજ પહેલી વાર જેતપુરમાં એવું લાગ્યું કે કોઈ રાજકીય નેતા છે નહીં. મેં કીધું રાજકીય નેતા છે તો નહીં આવું, તો નિલેશભાઈ ખેડૂતના જે મેન છે ને આ જવાબદારીથી કોઈ રાજકીય નેતા હશે નહીં. અને હું જીવીશ ત્યાં સુધી ખેડૂતોના પ્રોગ્રામ કરીશ. કોઈના પછી પત્તા કારણ કે હું મીડિયામાં બોલ્યો છું. મીડિયામાં બોલો ને એમાં રેકોર્ડિંગ હોય તો વિચારીને બોલવું પડે તમારે કે તમે કરશો કે નહીં કરો. મારી ચેલેન્જ હતી આજે પૂરી કરી. આવા ક્યાંય પણ આખા ગુજરાતમાં પ્રોગ્રામ હશે હું ફ્રીમાં જવાનો છું. અને ખેડૂતોમાંથી દુઃખ છે આપણે સહભાગી બનવા આવ્યો છું. ખાસ કરીને ખેડૂતો સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો અડચણ ઉપર બેઠા છે, એ વિશે શું કહેશો? અન્યાય થઈ તો પાકા પાઈ કારણ કે આ તો ખેડૂત તો જગતનો તાજ છે, ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે. રાતે પણ ખેડૂતને યાદ આવે જ્યારે ઘરમાં રોટલો આવે વારોમાં, ત્યારે દિવસે સવારમાં ઓટું નાસ્તામાં ભાખરી ખાતા હોય તો પણ ખેડૂતને યાદ આવે. એ ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે, ખેડૂત જગતનો તાજ છે. જગતના તાજના આવડા પડે એ દેશમાં કોઈ સારું થાય નહીં. એટલે સરકારને વિનંતી કરું કે આપ ચોક્કસ ખેડૂતમાં ધ્યાન આપો, કારણ કે ખેડૂત છે તો આ દેશ છે. જય જવાન જય કિસાનના નારો એટલા માટે જે જવાન છે દેશની રક્ષા કરશે, ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. ખેડૂત નહીં હોય એટલે આ દુનિયા ભૂખી મળશે. એટલે ખેડૂતને આવડા પાડવા બરોબર છે નહીં. ચોક્કસ ન્યાય આપી સરકાર એવી વિનંતી કરું સરકાર.